જય માતાજી મિત્રો, રામાધણી વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જવાનું છે અમદાવાદ અને આપણે આજે આવ્યા હતા લગભગ 6 દિવસ થઈ ગયા ઘરે આએ। અને મિત્રો આજે તમને બતાવવાનું છે કે રોમાપીરનું મંદિર કેટલું કામકાજ થયું અને આપણે માતાજીએ દર્શન કરી અને તમને પહેલાં તો આપણે અમારા કુલદેવી માતાજી બ્રહ્મણી માએ દર્શન કરી પછી તમને રોમાપીરને મંદિરે બતાવશું। ઓકે, કેવું મંદિરનું કામકાજ થઈ ગયું છે। લગભગ 20-25 દિવસ થઈ ગયા રોમાપીરના મંદિરનું કામકાજ, એમ કે હાવ પૂરું નહીં થયું, એમ કે જે પથ્થરનું કામકાજ હતું એ બધું પૂરું થઈ ગયું છે। તમે જોશો એટલે ખબર પડી જ જશે કે જેટલું કામકાજ ઝડપી થઈ ગયું છે। તો મિત્રો હવે અમારા માતાજીએ જઈને મળીએ અને વ્લોગમાં જોડે રહેજો। અમદાવાદ જતા આવું સુધીની ફૂલ મોજ કરવાની છે। અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ઘડી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। ઓકે, ઘડી કરીને મળીએ કન્ટિન્યુ। તો મિત્રો ફાઇનલી અમારા મંદિરે આવી ગયા છો, બરાબર। મિત્રો હવે આપણે દર્શન કરી રહ્યા છે, બરાબર। હવે અગરબત્તી કરી એમ કે દર્શન કરી હવે આપણે રોમાપીરના મંદિરે તમને બતાવું કે રોમાપીરનું કેટલું કામકાજ મંદિરનું થઈ ગયું છે। ઓકે, તો બ્લોગમાં જોડાઈ રહેજો। જો આપણે અમદાવાદથી થોડુંક હમણાં કલોલ છત્રાલ જવાનું છે, જો તમને મોજ કરાવવાની ફૂલ। અમે હું શું સાહિલભાઈ છે, અજીતભાઈ છે, બરાબર। તો બસમાં જવાનું છે આપણે। પાલનપુર તો ટ્રેનમાં ગયા હતા પણ આ તો બસમાં જવાનું છે, તો ફૂલ મોજ કરવાની છે। તો બ્લોગમાં જોડાઈ રહેજો। ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આપણે હવે 3000 ફોલો સબસ્ક્રાઈબ થવા આવ્યા છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો વધુમાં વધુ શેર કરો। તો મળીએ રોમાપીરના મંદિરે જઈને કન્ટિન્યુ। તો આપણે રોમાપીરના મંદિરે આવી ગયા, પહેલાં તો આપણે દર્શન કરી લો રોમાપીરના, બરાબર। અને મિત્રો આપણે આ જઈ રાતે નહીં 30 તારીખે 29 તારીખે આપણે મંડળી રમવાનું ચાલુ જ હતું અમારા ગામમાં। અહીં આગળ જ તમને બતાવું અને હમણાં જ મંડળી પતી ગઈ છે કાલે પરમ દિવસે 29 તારીખે, બરાબર। રોમાપીરના અમારા રામદેવ યુવક મંડળ પીપલાણા જો જે રમવાનું ચાલુ જ હતું, તમને મંદિર બતાવી દઈએ, બરાબર। જો આ તો જૂનું મંદિર છે, તમને ખબર જ છે। હવે આપણે આ નવું મંદિર છે, જો હજુ કામકાજ પથ્થરનું જે કામકાજ હતું ને પતી ગયું છે। હવે ટાઇલ્સને આમાં શેડને હજુ આ બધું સાફ કરવાનું છે, જો। અને આપણે જે આ પાર્લર રહ્યું ને, પાર્લરની બાજુમાં જે એ છોકરો ઊભો ને એ જ મંડળી રમવાનું ચાલુ હતું। અને આપણે રામાધણી બ્લોગ ચેનલમાં લાઈવ આવતું, જેને જોયું હશે ખબર જ હશે। બોલો મિત્રો, જો હજુ આ ટાઇલ્સને પથ્થરને હજુ હોય પણ હજુ એમ કે હજુ આ લોબુ કામકાજ કરવાનું છે, બરાબર। એમ કે હજુ જે પથ્થરનું કામકાજ હતું ને મેન કામકાજ એ પતી ગયું છે। હજુ સફાઈ બધું સાફ થઈ જશે। હજુ ઉપર શેડ ને હજુ બધું ઘણું બધું કામકાજ એમ તો લગભગ હજુ 6 મહિના તો નહીં પણ હવે ટૂંકા સમયમાં થઈ જશે। આપણે હાલીફેર નોકરીથી આવશે એટલે તમને બતાવશું બીજા બ્લોગમાં કે કેટલું કામકાજ થયું છે। હજુ તો મંડળી રમવાનું ચાલુ છે, જે પૈસા હતા એનું મંદિર બનાવી દીધું છે જેટલી ચડ। અને મારા ગામના મંડળનો એટલો બધાનો હમ છે કે એમ કે ને કે રમવું જ પડશે, તો એમ કે સમજી વિચારે રમી નાખે। જો ડિઝાઇન જેવી પાડી જોરદાર, ઊંચું પણ એટલું છે, બરાબર। તો મિત્રો હવે આપણે એમ કે નોકરી માટે હવે નીકળી જવાનું છે, એટલે હવે આપણે રોમાપીરે કુલદેવી દર્શન કરી આવ્યા છીએ। મિત્રો હવે આ ડાયરેક્ટ આપણે હારી જઈને મળશું, બરાબર। હવે આપણે કેમ કે થાય છે મોડું, બરાબર। જો અને આપણે ગૂગલ એક્શન પિનની તૈયારી જ છે કે રોમાપીરની દયાથી આપણે એવું કીધેલું છે કે 8મા મહિનાની 1લી તારીખ સુધી આપણે ગૂગલ એક્શન પિન આવી જવું પડે। તો રોમાપીરની એવી પ્રાર્થના કરો કે આપણે ટૂંકા સમયમાં ગૂગલ એક્શન પિન આવી જાય અને 3000 સબસ્ક્રાઈબ પણ થઈ જાય, બરાબર। તો આપણે 3000 સબસ્ક્રાઈબમાં 130 સબસ્ક્રાઈબ ખૂટે તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, 3000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો। ઓકે મિત્રો, હવે ડાયરેક્ટ હારે જઈને મળીએ, વ્લોગમાં જોડ્યા રહેજો કન્ટિન્યુ। બસ સ્ટેશનમાં જો બસ 2 ખાલી પડી છે। હવે કઈ બાજુની છે, લગભગ તો વઢિયાર બાજુની હશે, કેમ કે એ વઢિયારને જે પ્લેટફોર્મ 6-7 એ વઢિયાર સાઈડની બસો આવે છે હમણાં અમદાવાદ જવા માટે। અમદાવાદ, નવસારી, મહેસાણા, સુરત, ચાણસ્મા, મહેસાણા, ખેરાલુ પ્લેટફોર્મ 2 અને 3માં આ સાઈડનો રૂટ આવે છે, અમદાવાદ બાજુનો, આ વઢિયાર બાજુનો
બરાબર 6-7 ને બધા 11નો રૂટ આવ્યો. હજુ આપણે અમદાવાદવાળી બસ આવી નહીં, અમે એક આવ્યા હતા પણ જતી રીતે બરાબર. તો મિત્રો હવે આપણે મળીશું બસમાં જઈને આગળ મહેસાણા જઈને. ઓકે, બ્લોગમાં જોડ્યા રહે કન્ટિન્યુ. એટલે આપણે મહેસાણા પહોંચી ગયા. બસ સ્ટેન્ડ તો જોરદાર છે, એરપોર્ટ જેવું લાગે. ઓલીગોરા એવું લાગે કે એરપોર્ટ છે નહીં. અડધો તો અમુક એવું લાગે કે જો એરપોર્ટ બનાવેલું છે. જો એરપોર્ટમાં આવું જોઈએ છે ને. આપણે હજુ કોઈ દાડો એરપોર્ટે ગયા ને પણ એક દિવસ બ્લોગ બનાવે સ્પેશિયલી અમદાવાદ જવાનું છે તો એરપોર્ટને બધાય થોડે મોટા સેલિબ્રિટીઓ સાથે પણ મુલાકાત કરવા જવાનું છે ટૂંક જ સમયમાં. શું કહો સાહિલભાઈ? અને મિત્રો હવે આપણે પાણી પી પછી પાછું બસમાં બે જવાનું કેમ કે 10 મિનિટની બ્રેક છે મહેસાણામાં. મિત્રો હવે આપણે મળીએ સતરાલ જઈને. તો ફાઇનલી સતરાલ પહોંચી ગયા છે. અને હવે સાહિલભાઈને થેલા લઈને ભણવા ગયા હોય ને આટલું લઈને તો અત્યારે કલેક્ટર હોય અને આ થેલા લઈને ભણ્યા હોય ને નહીં સાહિલ? આટલી સોપડી ભરી ગયા તો તારા કલેક્ટર હોય જ ને. મિત્રો હવે આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. આજે હવે બીજા બ્લોગમાં હિતેશ બંકા સાથે મુલાકાત કરાવીશું. બરાબર, મળીએ ને. આકાશ હવે ઠંડુ કોક પાવશે. હવે ઠંડુ પાવો, ઠંડુ નાસ્તો કરાવો અને ખાવો તો ખવડાવીએ. નાસ્તો નહીં કરવાનો, ઠંડુ પીવું ખાલી. એવું ને સારું. તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ને હવે હિતેશ બંકો આજે બીજા બ્લોગમાં આવશે નેક્સ્ટ બ્લોગમાં એટલે મજા આવશે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબારી.